નેશનલ પાર્કમાં સિંહોના મોતથી હવે ચિંતા વધી છે। ગીર પૂર્વ અને પશ્ચિમમાં સિંહોનો મૃત્યુઆંક હવે 9 પર પહોંચ્યો છે। ચિંતા વધી રહી છે। વન મંત્રી અર્જુન મોઢવાડિયાનું સિંહના મોત મુદ્દે નિવેદન। BBC આ વાયરસથી સિંહબાળના મોત થયાની આશંકા છે। તબીબોએ સ્પેશિયલ રીતે સેમ્પલ લઈ અને તપાસ માટે મોકલ્યા છે। 3 થી 4 દિવસમાં રિપોર્ટ આવતા સ્પષ્ટતા થશે। છેલ્લા 2 દિવસમાં શંકાસ્પદ વાયરસથી કોઈ મોત નથી થયા। હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે તેવું વન મંત્રીએ જણાવ્યું છે। હાલ આ પ્રકારના રોગની કોઈ સંભાવના નથી। જો વાયરસ હશે તો પણ વધારે અસર ન કરે તે માટે પગલાં લેવાઈ રહ્યા છે। તો આ સાથે પીએમ કાર્યાલયથી પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને નજર રાખવામાં આવી રહી છે, કારણ કે ગીર પૂર્વ અને પશ્ચિમમાં સિંહોનો મૃત્યુઆંક હવે 3 પર પહોંચ્યો છે। વન મંત્રીનું નિવેદન આવ્યું છે। સામે સીએમ કાર્યાલયથી નજર રખાઈ રહી છે। અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે। છેલ્લા 2 દિવસમાં આવી કોઈ ઘટના બની નથી અને સ્થળ ઉપર અને બીજી જગ્યાએ વન વિભાગે ટીમો બનાવીને જે પ્રિવેન્ટિવ કાર્યવાહી કરવી જોઈએ એ તમામ પગલાં લેવાઈ રહ્યા છે। મને લાગે છે કે અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને છેલ્લા 2 દિવસમાં કોઈ ઘટના નથી બની, એટલે આ પ્રકારના રોગની સંભાવના નહીં હોય એવું માનવામાં આવે છે। પરંતુ આપણે તેમ છતાં પણ આ વાયરસ જો હોય તો એની વધારે અસર કોઈ જગ્યાએ ન થાય એ માટે પગલાં લેવાઈ રહ્યા છે। આ પ્રકારની ઘટનામાં સિંહ બાળના જ મૃત્યુ થયા છે અને એ સિવાયના જે મૃત્યુ થયા છે એના કારણો કોઈ કોન્ફ્લિક્ટ હોય, ઉંમર હોય કે બીજી કોઈ બીમારીને કારણે થયા હશે। પરંતુ હું માનું છું કે આ સસ્પેક્ટેડ બેબી સિંહથી જે મૃત્યુ થયા હતા એમાં છેલ્લા 2 દિવસમાં કોઈ જ ઘટના બની નથી।